સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓલ અકાઉન્ટ માસ્ટર્સ યુટ્યુબ ચેનલ. આઈ એમ નૂર સર. ધોરણ 12, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1, અર્થશાસ્ત્રમાં આલેખ. વિભાગ સી માં 2 માર્ક્સમાં અને વિભાગ ડી માં 3 માર્ક્સમાં પૂછાય છે. વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. સમ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પોઈન્ટ નંબર 1, પહોળાઈ. દરેક સ્તંભની પહોળાઈ હંમેશા એક સરખી હોય છે. પોઈન્ટ નંબર 2, ઊંચાઈ. દરેક સ્તંભની ઊંચાઈ તેના ચલના મૂલ્યને અનુરૂપ હોય છે. પોઈન્ટ નંબર 3, અંતર. દરેક સ્તંભ વચ્ચેનું અંતર હંમેશા એક સરખું હોય છે. પોઈન્ટ નંબર 4, એક્સ ધરી. દરેક સ્તંભ એક્સ ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે. પોઈન્ટ નંબર 5, ક્રમ. દરેક સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. પોઈન્ટ નંબર 6, ચોક્કસ સ્કેલ માપ. સ્તંભ આકૃતિ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપ લેવું જરૂરી છે. પોઈન્ટ નંબર 7, બંને ધરી પરની વિગતો. સ્તંભ આકૃતિ દોરતી વખતે એક્સ ધરી અને વાય ધરી બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ. પોઈન્ટ નંબર 8, મૂલ્ય. દરેક સ્તંભનું મૂલ્ય દર્શાવવું જોઈએ. પોઈન્ટ નંબર 9, રંગ કે શેડ. સ્તંભ આકૃતિને વધુ સ્પષ્ટ અને આકર્ષક બનાવવા માટે સ્તંભને રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. થેન્ક યુ.